સદગુરુ મહારાજ કી જય. ભાવ વિના પામે નહીં, ભલે હોય ભૂખ, જોતા જોતા જડિયો સો કે ભાવ તણો ભંડાર. ભાવની જરૂર છે, કારણ કે નરસિંહ મહેતા આ દુનિયામાં થઈ ગયા અને આપણે એ જ દુનિયામાં માણસનો અવતાર લઈ અને આવ્યા છીએ. તો તમે વિચાર કરો, નરસિંહ મહેતા કમાણી કરી ગયા, કારણ કે એને ભાવ વધી ગયો. અને આપણે ભાવ ઘટે છે, જરૂર ભાવની છે. એટલે કોઈ સંતોએ કીધું કે આ તો ભાવ નો ભગવાન ઉપર આપણને ભાવ હોવો જોઈએ. આપણે કૃષ્ણ ભગવાનની વાત કરવી તો કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનજીને ભાવ હતો તો કૃષ્ણ ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું. અર્જુનજીને દેખાણું, એ કઈ ખૂણામાં જઈને વિરાટ રૂપ ધારણ નતું કર્યું. કૃષ્ણ પરમાત્માએ વસાળે જ્યારે યુદ્ધ થતું ત્યારે ત્યાં જઈ અને વિરાટ રૂપ ધારણ કર્યું. તો દુર્યોધન ત્યાં ઉભો હતો, ભીષ્મ પિતાએ હતા, બધાય હતા. કૃષ્ણ પરમાત્માએ વિરાટ રૂપ ધારણ કર્યું ને, એ માત્ર અર્જુનજીને દેખાડું, કારણ કે એને ભાવ હતો. એટલે જે સંતો અને મહાપુરુષો થઈ ગયા છે ને, એને આ દુનિયામાં ભાવ છે. માત્ર ભાવની જરૂર છે, બાકી પૈસાની નહીં. કમાણી જો તમારે કરવી હોય, જો તમારે શરી ખાવું હોય તો ઈ વાત નહીં રાખો. સંતો અને મહાપુરુષોએ ઉઘાડા પગે હાલી અને આ દુનિયામાં મહાપુરુષોએ ભગવાનના નામનો ટંકો ઉગાડ્યો, કારણ કે એને એક ભાવ જ હતો. ખોડદાસ મહારાજ ખેડાઈથી આવતા હતા અને અમારા વિસ્તારમાં ઠેર ઠેર ગામડે ગામડે હાલી અને પોતે જતા હતા. બસમાં આવે ખેડાઈથી અને સાયલાથી ઉતરે ને પછી ત્યાંથી હાલી અને ગામડાઓમાં વિચરણ કરતા હતા. એમને કઈ કમાણી કરી લેવાની ઈચ્છા હતી નહીં, માત્ર ને માત્ર એમને ભાવ હતો. એટલે ખૂબ સરસ આજે પોસારામ મહારાજને મળ્યા, અમને ખૂબ આનંદ થયો. આવા મહાપુરુષોને મળવા અવારનવાર આવજો, કારણ કે સંત મિલન કો જાય તજી માન, બડાય અભિમાન, જોયું પાવ આગે ધરો કોટ કોટી યજ્ઞ સમાન. સંતોને મળવા જવું એ બહુ મહા આપણા જીવનું કલ્યાણ છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સંતોને જરૂર ને જરૂર નજીકના વિસ્તારમાં હોય તો મળવું. ટાઈમ હોય તો આપણા ઘરે કોઈ પણ સંતોને તેડાવવા, કારણ આપણા જીવનું રૂડું કરવું હોય તો જેમ શરીરને મેલ સડ્યો હોય અને ધોવા માટે સાબુ લગાડવો પડે છે, એવી રીતે આ મનને મેલ સડ્યો હોય ને તો આવા મહાપુરુષો પધારે ને આંગણે તો એ સત્સંગથી મનનો મેલ ધોવાઈ જાય છે. એટલે સંતોએ અને મહાપુરુષોએ એમ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે 184 નહીં. લાલજી મહારાજે પણ કીધું છે કે લાલમ જેને આત્મ નથી ઓળખાયો એ તો મિથ્યા જગતમાં આવ્યો. અરે હું શું કોણ અને હરી છે કેવો, લાલન કહે બોત નર જગમે, આ તો ગુરુ ગમ્યા કુટાયા. સદગુરુ મહારાજની જીવનમાં ખૂબ જરૂર છે. પણ જેમ પોસારામ મહારાજ કહે છે એમ કે તમને જો આત્મા ન ઓળખાય, તમારી ભ્રમણા ન ભાંગે તો બીજે ગુરુ કરવાની કોઈ મનાય નથી. આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. બોલ સદગુરુ મહારાજ કી જય. બહુ ટૂંકું આપ્યું પરવર્તન. તમે હાલવા દેવાનું હતું, સમજ્યા? તમારો બહુ બોલવાનો ભાવ સ્વભાવ બહુ સારો છે ભગત. એટલે
મને તો આનંદ આવી જાય. ગમે એ સંતો વાતો કરતા હોય તો આપણે આનંદ આવે, અને વાત એવી હોય તો આનંદ આવે. અમુક જો પોતાના હવારતની વાત કરતો હોય ને ત્યાં તમને આનંદ નહીં આવે. હા શું કે પોતે પોતાના જ વખાણ કરતા હોય છે, એ બીજાની સામે નજરે નથી કરતા, પોતે પોતાનું વખાણ હું જ દુનિયામાં સૌ. પણ ભાઈ એવું નથી, શેરની માથે હવા શેર હોય જ તે, હોય જ તે. એટલે એક ભાઈએ નવા નવા લગ્ન કર્યા અને બેન નવા નવા પરણીને આવ્યા, એના ઘેરે એટલે આમ ઊભી રાખી દિવાલે, દિવાલ એ વખતે માટીની, ત્યાં બાણાવાળા એ છે કાંઈક એવો, ત્યાં એવો બાણ કરી અને આમ બરોબર બાણ મારે એટલે બાણ એની કડી હોવાનું આમ ખૂંટી જાય દિવાલમાં. આવું દરરોજનો કાર્યક્રમ ને વળે પાસ પૂંછક મારા જેવો છે કોઈ? એ બેન 8 દી રહ્યા ને 8 દીમાં કંટાળાઈ ગયા, ખાવા પીવાનું ન ભાવે. બીક શું હોય તે આ કદાચ સૂકી ગયો હા અને જો મારી આંખમાં દાબશે ને તો આંધળો કરશે. એ તો બિચારી આંટો રહે તે બધાએ પૂછ્યું કે બહુ તું 8 દીમાં હાવ દુબળો પડે જાય, શું તારે દખ છે? તે વાત કરી કે તે આમ થાય છે, દિવાલે ઊભે રાખીને બાણ મારે છે અને કડી હોવાનું કાઢે છે. લે આ પ્રમાણે કહેવાય છે કે પછી એ બાબા છે ઉંમરવાળા એને કીધું કે ભાઈ બહાર નીકળો તો ખબર પડે ને, હા આ મારી આગળ શું હોશિયારી કરો, તેમ કે બહાર નીકળો. એટલે આને બીજા હાટે વળે ભાઈએ કીધું હરમત કરીને કે ભાઈ તમારથી હવાઈ આવ્યા પણ બહાર નીકળો તો ખબર પડે ને એમ. એટલે આ તો આગળ હાલ્યો જ જાય છે. બપોર સડી ગયા, એમાં એક ભાઈ આકાશ સામું તાકીને ઉભેલો અહીંયા મારે કાંઠે, હેઠે કુંડાળું કરેલું. એટલે પૂછે છે કે ભાઈ કેમ અહીંયા ઊભા? એ કે કાલ બપોરે બાણ સડાયું છે ને આજ બપોરે અહીં હેઠું પડવાનું છે, પણ જો આ કુંડાળામાં વસાવે ટીવડી ઉપર પડે તો હું નિશાન બાદ બરોબર. કે કેટલીક વાર લાગે કે હોતી આવી અને બાણ આવ્યું, પણ ત્યાં જાણે તરાહી પડે એટલે એને બાણ લઈને જોયું તો બાણે રે લોહી સોટેલું હતું. તો કે અધર કોક એવું ગીત પક્ષી છે ને કદાચ થોબાણું છે, એટલે શ્યાજીને ફેર પડી ગયો ભાઈ આ વાગી ગયું. આ નિશાન એને ફેર્યું, પક્ષી વળતા જે તીર આવતું ને એ જરાક થોભલાઈ ગયું, સમજ્યા? જો આ લોહી વાળું ત્યાં તો ઓલાને ઘરે ગળી ગયો. એટલે મારું કહેવાનું એમ છે કે આપણે આઈને બડાયું કરતા હોઈએ, બહાર કઈ નીકળ્યા ન હોય અને પછી તો કહેવી કે હું કેવો હારો તો ભાઈ આપણે ઉલ્યા મળો ન કોઈને કહેવાય, પણ આ આપ ડાયા કહેવાય છે. એટલે આવું થોડુંક જોઈ અને નકર એવો અહમ ન હોય ને તો એ પોતાના વખાણ ન કરે, પણ જ્યારે પોતાને અહમ આવે છે ને ત્યાંથી પોતાના વખાણ કરવા મંડી જાય છે. એક અહમ છે, બાકી તો આ દુનિયા છે અને આમાં ભાત ભાતના લોક છે. સબસે હિલ મિલ કર હાલીએ, નદી નાવ સમજો, જેમ નદીમાં નાવ હાલ્યું જતો હોય ને એમ આપણે રહેવાનું છે. આમાં કોઈ નાનું નથી મોટું નથી, આવું તો આપણને ગુરુ મહારાજે સમજાવી દીધું છે. પછી ક્યાં આ લાંબા ટૂંકી કરવાની વાત થાય? બીજો છે નહીં તો વિખવાદ કોઈની હારે કરશું આપણે? જેમ છે એમ સમજાઈ ગયું હોય, નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાત ને વિવાદ, પછી વાદ વિવાદ મટી જવો જોઈએ તો એને નામ જાણી લીધું કહેવાય. નકર તો આમ બધું હાલવાનું છે જેમ છે એમ. દુનિયા કોઈથી કોઈ ન સમજે, પણ આપણે જ સમજી જવાનું, કોઈને જ કોઈ સમજે નહીં. જો આ જ્ઞાન તમને આપ્યું ને એટલે પોતાને જ પોતાનો ગુરુ થવું જોઈએ આ મનને સમજાવવા. કોઈ ગુરુ આપણે એવી નવરાઈ નથી હારે ફરશે, રસ્તો બતાવી દેશે ગુરુ મહારાજ. રસ્તો હાલવું તો આપણે જોવે અને સ્વયં પોતાનો માર્ગ કર્યા જાય, આગળ ન હુજે ને તો માર્ગ એ કરી લે. નદીઓ હતી નહીં પણ એ પાણીનું એને લક્ષ્ય જ એવું હતું કે દરિયાને મળવું, એટલે પછી તો એ માર્ગ કર્યા જ જાય. શરૂઆતમાં નિધિ ન હોય પણ નિધિ પછી બની જાય, એ નિધિના પાણીએ દીનો રસ્તો ગોતી લીધો, એમ નિધિ બની છે.
પછી તો કોઈને જવું હોય તો એના નદીએ ઉભે સડે એટલે દરિયો આવી જાય. એમ સેમ પોતે પોતાનો માર્ગ કરી લે છે. સદગુરુ મહારાજ